હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો આજે છે અમારે જમીનનું મુહૂર્ત કરવા જવાનું કોડવાવ. તો અમે બધા થઈ ગયા છે રેડી અને ઉઠાતા 4:30 વાગ્યાના, એટલે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. બધું લઈ લીધું, પેકિંગ કરી અને મમ્મી પપ્પા નીકળી ગયા છે અને હું રવિને છે બા હવે આગળ નીકળશું, કેમ કે મુહૂર્ત છે 9 થી 10 વાગ્યાનું, 1 કલાકનું છે ટાઈમ, એટલે અમારે પહોંચી જવાનું છે વહેલા ત્યાં. તો ચલો હવે ત્યાં જ મળીએ સીધા કોડવાવ. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આજે આવ્યા હતા કોડવાવ અમારી જમીનનું મુહૂર્ત કરવા, પણ જમીનને મુહૂર્ત કરવામાં હજી થોડો સમય, એટલા માટે અમે ગયા બાપાની ઘરે. કાકાના છોકરા સ્કેટિંગ ચલાવતો એટલે એના સ્કેટિંગ વ્હીલ હતા, તો એ સ્કેટિંગ આંકવા વધી ગયો અને પહેલી જ વખત સ્કેટિંગ વ્હીલની શૂઝ પહેર્યા છે અને જો એ કેવી રીતે સ્કેટિંગ કરે છે. અને આપ છે અમે બધી પબ્લિક એને જોવાવાળી. મમ્મી ને બધા ના પાડે છે મૂકી દે, પડીશ તો પ્રેક્ટિસ મૂકવામાં સમજતો જ નથી. સીધું સીધું આવડી જાય, ટ્રાય કરો તમને ખબર પડે. મમ્મી ને તારે તાગડી એ હાસે વાત પૈડા વગર આવડે નહીં. આધી મૂકજો ખુરશી એટલે લો આધી ખુરશી મૂકજો. હું ઓલાને પતાવી દઈ તું કાઢ નાખ. મોટી રીચમાં મૂકો કે આ કે ત્રાહાનો લેવાય ઓલો. નીકળી ગયો ફ્રેન્ડ્સ, પહોંચી ગયા છીએ અમે વાડીએ કોડવાવ, જ્યાં અમારે આજે જમીનનું કરવાનું છે મુહૂર્ત. તો આ છે એ વાડી, આ સાઈડની. અહીંયા કે શેડો તમને જોવાનો પણ બધા ખેતર એક જ સરખા લાગે. આ છે વાડી, એમની તો આમ સુધી આ બધી. હવે બીજા બધા છે રસ્તામાં, જે હમણાં બધા આવી જશે અને ટ્રેક્ટર આવે છે તો હવે પછી રવિનાથનું મુહૂર્ત છે એટલે અહીં કરશે મુહૂર્ત. અત્યારે બધી તૈયારી કરે છે, આવીને સીધા કામે લાગી ગયા અને બીજા બધા હજી આવે છે. સો ફ્રેન્ડ્સ, મુહૂર્તની બધી તૈયારી થઈ ગઈ છે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ગોળધાણા અને નાળિયેર ને બધું જ કમ્પ્લીટ અને ગુચ્ચા. અને મમ્મી અત્યારે કરી રહ્યા છે સાથીઓ, કેમ કે જમીન આપણે લીધી હોય તો પહેલા આપણે એનું મુહૂર્ત કરવું પડે. અને આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ વસ્તુ નવી લીધી હોય, બનાવી હોય તો આપણે પહેલાં એને શ્રીફળ વધારે દીવો કરીએ, જે કોઈ જેવી રીતના માનતા હોય એવી બધી પ્રક્રિયા કરતા હોય છે. એવી રીતના મુહૂર્ત કરતા હોય છે, સગાવાલાને મીઠું મોઢું કરાવતા હોય, કોઈ નાસ્તો કરાવતા હોય, જમાડતા હોય, જે જેની શક્તિ એવી ભક્તિ એ પ્રમાણે બધું કરે છે. અને અમે પણ આજે બધા સાથે પહોંચી ગયા છીએ.
અને અહીંયા અત્યારે મુહૂર્ત કરવાનું છે. પહેલાં સાથીઓને બધું કરશે, શ્રીફળ વધારશે અને ત્યાર પછી રવિના હાથનું મુહૂર્ત છે એટલે એ ટ્રેક્ટર હકાવશે. સો હવે સાથીઓ થઈ ગયો છે કમ્પ્લીટ. એમાં ચોખા ને મગ ને જવાર ને કંકુ, અબીલ, ગુલાલ ને મીઠું અને એમની ઉપર વચ્ચે એક રૂપિયો અને સોપારી મૂકી એમાં ચાંદલો કરી અને મમ્મીએ શુભ શરૂઆત કરી દીધી છે. અને હવે રવિના હાથનું મુહૂર્ત છે એટલા માટે એ ટ્રેક્ટરે શ્રીફળ વધારશે અને એના હાથનું મુહૂર્ત છે એટલા માટે એના કાંડું બાંધવાનો અને ચાંદલો પહેલાં કરવાનો અને ત્યાર પછી એ શ્રીફળ વધારી અને ટ્રેક્ટર હાંકશે. અને જે સાથીઓ બનાવેલો હોય એ ચીરાઈ જાય એવી રીતે ટ્રેક્ટર રાખવાનું હોય છે. એટલે રવિને જો કે ફાવે જ છે ટ્રેક્ટર રાખતા, તો મમ્મીએ ચાંદલા કરી દીધા ટ્રેક્ટરમાં સૌપ્રથમ તો. અને પછી હવે જ્યાં સાથી છે જોડે કરશે ચાંદલા. અને પછી એમાં આપણે જમીનનું મુહૂર્ત કરતા હોય તો તેમાં સોનું પણ અડાડવાનું હોય એટલે મમ્મીએ એમાં દોરો અડાડી દીધો અને પછી રવિએ વધારી દીધું શ્રીફળ અને કરી નાખ્યું મુહૂર્ત. સો હવે રવિભાઈએ શ્રીફળ પણ વધારી દીધું છે અને એક જ ઝાટકે શ્રીફળ ગયું છે. હવે શેષા વધારી અને ત્યાર પછી એ ટ્રેક્ટર સ્ટાર્ટ કરી દેશે. એક ઉથલે મારશે અને પછી જે ટ્રેક્ટર વાળા ભાઈ છે એ આખા ખેતરમાં ટ્રેક્ટર હાંકી નાખશે. જેના હાથનું મુહૂર્ત હોય એને શ્રીફળ વધારવાનું અને એને જ ટ્રેક્ટર હાંકવાનું હોય. અને હું પહોંચી ગઈ પછી બધાને ચાંદલા કરવાની. અહીંયા પપ્પાએ એને કર્યો છે દીવો ને અગરબત્તી. પવન બહુ છે એટલે પાણાનો આડા રાખી દીધા જેથી કરીને ઠરે નહીં દીવો. અને મેં જ કરી દીધા બધા જેટલા આવ્યા હતા એટલે બધાને ચાંદલા કર્યા. અને રવિભાઈ ચડી ગયા સીધા ટ્રેક્ટરમાં ટ્રેક્ટર રાખવા. અને રવિભાઈને આમ બધા સાધન આપવાનો બહુ શોખ છે. એને નાનપણથી જ એ સાવ નાનું એવું ટાબરિયું હતું ને તેદુનો જ એને બહુ શોખ છે. પપ્પાની રિક્ષા આખા તો એની આગળ રાખી બેસવાના. કોઈ પણ ખટારાવાળા રોડેથી નીકળે તો એની આડે ઉઠી જતો મારે જ આ ખટારો આપવો. ત્યારે એને આંખ નતો હતો એનો શોખ એવો નાનપણથી. એટલે અત્યારે એને પપ્પાએ તો કોઈ દિવસ શીખવાડ્યું પણ નથી. છતાંય એને ટ્રેક્ટર, જેસીબી, ફોર વ્હીલ, બધું રિક્ષા અને ટુ વ્હીલ ને બધું એની રીતે જાતે જ શીખી ગયો. અને હવે સાથીઓ ચીરી અને મુહૂર્ત કરી દીધું છે રવિભાઈએ કમ્પ્લીટ. અમારે જમીનનું મુહૂર્ત થઈ ગયું છે અને મેં બધાને ચાંદલા કર્યા કેમ કે આજે અમારે હતો ખુશીનો અવસર. અને હવે આવી ગયો ચાંદલો કરવાનો જલ્પાબેનનો વારો. એ કેમ રે? હા, બધાની લાસ્ટમાં વારો આવ્યો. હાડો બધાને ચાંદલા કર્યા પણ હું તો ચાંદલો કરવાનું ભૂલી જ ગઈ ખુદને. આ જો વરાઈ ગયું બીજાની વાડીમાં ને બીજાના ગુંદામાં. બાયું કીધું એટલે પછી પતી ગયું. આ જો ટીંગાણ્યું હાવ કોઈ જોયા જ નથી એની ગુંદા એટલે બધી વળગી ગઈ. ગુંદા જોયા કે નથી જોયા? આઈના હું કોઈ કોડવાઈના નથી જોયા. બાયું કે ઓલા બધા આમ છે ને અમે પેલા છે ને જલ્દી ગુંદા ઉતારી દઈએ. અને રવિભાઈ સીધા એક ઉથલ મારીને આવી પણ ગયા. અને હવે એ આવી ગયા એટલે અમે કરી દેવું પેટ પૂજા ચાલુ એટલે કે નાસ્તો. કેમ કે આજે અમે સવારના વહેલા ઘરેથી નીકળી ગયા હતા. અમે મમ્મીને એમ બધા 6 વાગે નીકળી ગયા હતા. મોડું ન થઈ જવું, વહેલું થઈ જાય ને અહીંયા પૂગી જાય તો વાંધો નહીં.
ને પછી બધાએ કરી દીધો નાસ્તો કરવાનો સ્ટાર્ટ. અને નાસ્તામાં છે આગલા વ્લોગમાં મેં તમને બતાવી દીધું એટલે તમને ખબર તો હશે જ કે નાસ્તામાં છે ગાંઠિયા અને મારા પપ્પાના હાથની બનાવેલી ઢેફલી અને રાયતા મરચા. અહીંયા જો કે અમે જમી લીધી ને ત્યાં આમ એક જ આ એક ગુંદો છે અને એક ગુંદી છે, ઓલી ચીકણી આવે ને ખાવાની, એ બીજું કંઈ અહીંયા બહુ ઝાડવા બહુ ઓછા પ્રમાણમાં હોય છે. તો અહીંયા બસ છાયામાં બેસવાનું એક જ છે ને બીજું કંઈ અહીંયા સુવિધા હતી નહીં, એટલા માટે નાસ્તાનો પ્રોગ્રામ રાખી દીધો. બધા બેસી ગયા નાસ્તો કરવા અને મેં અને જલપાએ બધાને નાસ્તો આપી દીધો અને અત્યારે બધાને જલપા બધી આપી રહી છે. પછી ભાઈઓ કે હાડા બધાએ નાસ્તો કરી લીધો તો અમે કેમ રહી જાય, અમે તો બધું કામે કર્યું હતું, અમારે તો નાસ્તો કરવો જ પડે એટલે અમે પણ બેસી ગયા નાસ્તો કરવા, લાડવા ઢેફલાને ગાંઠિયાને ખાવા માટે. અને હારી પેટનું ખાઈ લીધું ભાઈઓ કે હવે તો બપોરે કે પછી રાંધવાની કઈ ઉપાધિ નથી ને એટલા માટે ગજબ. સો ફ્રેન્ડ્સ, હવે થઈ ગયું છે ખેતરનું મુહૂર્ત કમ્પ્લીટ. બધાએ જમીને નાસ્તો લાડવાને ગાંઠિયાને ખાઈ લીધું અને હવે જઈએ છીએ અહીંથી બીજા ઘરે, કાકાના ઘરે. જે આની પહેલાં મેં બ્લોગ મૂક્યો હતો જેમાં અમે મુહૂર્ત કરવા આવ્યા હતા, એ કાકાના ઘરે જવાનું છે કેમ કે અહીંથી હવે બધા મહેમાન ચાહે સીધા ત્યાં, કેમ કે અહીંયા થઈ ગયું છે મુહૂર્ત અને ખેતરમાં દાંતી પણ હાકે છે. એટલે ફરી પાછા મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય.